એ વાવાઝોડું શક્તિ આ એ વાવાઝોડું શક્તિ છે કે જે ગુજરાતના દરિયા કિનારાની અંદર એ અત્યારે આ સક્રિય જોવા મળી રહ્યું છે। ગુજરાતની અંદર એક વાવાઝોડું આવી રહ્યું હોય તે પ્રકારના સમાચાર મળી રહ્યા છે અને છેલ્લા 24 કલાકથી એ વાવાઝોડું શક્તિ કે જે ગુજરાત તરફ આવતા એ ફંટાય તેવી પણ શક્યતાઓ છે, પરંતુ કેટલાક માધ્યમોની અંદર એવી ચર્ચા છે કે ગુજરાતની અંદર એલર્ટ, ગુજરાતની અંદર અને ગુજરાતીઓને કોઈ ડરવાની જરૂર નથી। એ વાવાઝોડાથી દરિયાકાંઠાના કેટલાક વિસ્તારોની અંદર હળવો વરસાદ પડી શકે છે, વરસાદી ઝાપટા આવી શકે છે, બાકી એ ગુજરાતના દરિયા કિનારેથી થોડું દૂર એ રહી અને ફંટાય છે અને ત્યારબાદ એ હળવું પણ પડી રહ્યું છે। હાલની પરિસ્થિતિ એ વાવાઝોડું શક્તિની જોવી છે કે કયા પ્રકારની પરિસ્થિતિ એ ગુજરાતના દરિયાકાંઠાની અંદર અને દરિયાઈ વિસ્તારની અંદર છે। ખાસ કરીને મહત્વપૂર્ણ વાત એ કે માછીમારોને દરિયો ન ખેડવા માટેની સૂચના આપવામાં આવી છે। આ એ વાવાઝોડું શક્તિ છે કે જે ગુજરાતના દરિયા કિનારાની અંદર એ અત્યારે આ સક્રિય જોવા મળી રહ્યું છે। 24 કલાક પહેલાં જે આગાહી કરવામાં આવી હતી કે ગુજરાતની અંદર અતિભારે વરસાદ પડી શકે, ત્યારે આ વાવાઝોડું જે અહીંયા છે એની પરિસ્થિતિએ એ વાવાઝોડું ગુજરાત નજીક એટલે કે જામનગરના દરિયાથી લગભગ એ 50 કિલોમીટર દૂર તેની તીવ્રતા એ વાવાઝોડાની નિર્માણ થવાની શરૂઆત થઈ હતી। અહીંથી આપ જણાવી દઉં, જો આપ અહીંયા જામનગર છે અને જામનગરથી અહીંયાથી આસપાસ એ વાવાઝોડા બનવાની શરૂઆત થઈ ત્યારથી એ તેની ગતિ બદલે છે ને અહીંયા આવે છે। હવે આવનારા દિવસોની અંદર, આવનારા 2 થી 3 દિવસની અંદર એ વાવાઝોડાની ગતિ પણ બદલાય છે અને એ વાવાઝોડું ગતિ બદલાતાની સાથે જ તે નીચેની તરફ આવી રહ્યું છે। નીચેની તરફ આવતાની સાથે જ ફરી એક વખત તે ગુજરાત તરફ ફંટાય છે, ગુજરાત તરફ વળે છે અને ત્યારબાદ તેની તીવ્રતા એ ઘટે છે, તે પ્રકારની માહિતી હાલ મળી રહી છે અને એ જ વસ્તુ વિન્ડી મોડલના માધ્યમની અંદર પણ જોવા મળી રહી છે। ગુજરાત તરફ જેવી ફંટાય તે તરફ સીધું જ તેની તીવ્રતા ઓછી થઈ રહી છે, એટલે કે ગુજરાતીઓને હવે ડરવાની કોઈ જરૂર નથી, પરંતુ દરિયાકાંઠાનો જે ભાગ કચ્છના એ માંડવીના ભાગથી લઈને વેરાવળ સુધીના પંથકો જે છે ત્યાં એ થોડી વરસાદી ઝાપટા પડે તેવી શક્યતાઓ છે। ગુજરાત તરફ ફંટાય એ બાદ ધીમું પડ્યું, જે પ્રમાણે અહીંયા એ વાવાઝોડાની સ્થિતિ છે 3 દિવસ બાદ ગુજરાત તરફ આવે છે ત્યારે ધીમું પડે છે, એટલા માટે 5 દિવસ સુધી કોઈ વરસાદની આગાહી નથી। પરંતુ વાવાઝોડાના કેન્દ્રની અંદર જો વાત કરવામાં આવે તો 55 થી 105 કિલોમીટરની પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાય તેવી શક્યતાઓ છે। આ હાલની પરિસ્થિતિનું વાવાઝોડું છે, આજની પરિસ્થિતિનું, અને ગુજરાત અને સંભવિત સૌરાષ્ટ્રની અંદર કેટલી અસરો, તો એ અસરો એ માત્ર ને માત્ર દરિયાકાંઠાના એ વિસ્તારો છે ત્યાં એ થોડા ઘણા પવનો ફૂંકાય અને સાથે જ માછીમારોને દરિયો ન ખેડવા માટેની જે સૂચના આપવામાં આવી છે તે અનુસાર આ સૂચનાઓ એ જોવા મળી રહી છે। હવે આ જ વસ્તુ આજે આપણે બતાવી રહ્યા છીએ એ વિન્ડ એટલે કે પવનના આધારે વાવાઝોડાની કેટલી તીવ્રતા છે, કઈ રીતે વાવાઝોડું બની રહ્યું છે, એ હવે સાયક્લોનની ટ્રેકર વાવાઝોડું જે છે તેને ટ્રેક કરવાની પદ્ધતિ એ વિન્ડી એપ્લિકેશનની અંદર પણ ઉપલબ્ધ છે, જેમાંથી અમે આપને સમજાવીએ વાવાઝોડું કઈ દિશાની અંદર ફંટાઈ રહ્યું છે। પહેલાં તો એ થશે આપણને કે અહીંયા એ 4 અલગ અલગ શું છે, તો એ 4 અલગ અલગ એ વાવાઝોડા અત્યારે હાલ એક્ટિવ મોડની અંદર જોવા મળી રહ્યા છે, જેમાંનું શક્તિ વાવાઝોડું જે ગુજરાતના દરિયાકાંઠે છે એ 3જા નંબરનું વાવાઝોડું શક્તિ છે અને આ એ શક્તિ વાવાઝોડાનો આખો મેપ છે, ક્યાંથી ઉદ્ભવ્યું અને ક્યાં જઈને તેની તીવ્રતા એ ઘટે છે અને દરિયાની અંદર જ એ વાવાઝોડું સમય જવાનું છે એ પ્રકારની માહિતી મળી રહી છે। આપ જો મેં આપને પહેલાં જણાવ્યું એમ કે જામનગરની આસપાસના દરિયાકાંઠાથી લગભગ 55-50 કિલોમીટરની દૂર એ વાવાઝોડાની તીવ્રતા અને વાવાઝોડું ઉદ્ભવ્યું હતું એની પરિસ્થિતિ હાલ અહીંયા જોવા મળી રહી છે। આપ જુઓ, આ એ ગતરોજની પરિસ્થિતિ પ્રમાણે વાવાઝોડું જામનગરના દરિયા કિનારાની આસપાસ બન્યું, જે દ્વારકાથી ખૂબ નજીક છે। દ્વારકાથી લગભગ એ 40 કિલોમીટરની દૂરની પરિસ્થિતિ આ વાવાઝોડાનું ત્યાં ઉદ્ભવ સ્થાન થયું, ત્યારથી તે સતત આગળ વધી રહ્યું છે, દરિયાની અંદર જઈ રહ્યું છે અને હાલની પરિસ્થિતિની જો વાત કરવામાં આવે તો અહીંયા એ વાવાઝોડું પહોંચી ચૂક્યું છે। આ પરિસ્થિતિ પ્રમાણે વાવાઝોડાની ટ્રેકર જે છે એ અહીંથી ફરી એક વખત ગુજરાત તરફ ટર્ન લે છે। આપ જુઓ, આ ગુજરાત તરફ ટર્ન, આ એ પરિસ્થિતિની નિર્માણની વાત કરવામાં આવે આજની તારીખ છે, આવતીકાલે તે અહીંયા પહોંચશે, ત્યારબાદ એ જ વાવાઝોડું ફરીને 6 તારીખ બાદ એ ગુજરાત તરફ આવશે અને ગુજરાત તરફ આવતા આવતા લગભગ 8-9 તારીખ સુધી એ અહીંયા એ ફરી એક વખત ગુજરાત તરફ પાછું વળે છે અને દરમિયાન એની ગતિ, એની તીવ્રતા, એની જે શક્તિ વાવાઝોડાના મધ્યની અંદર જે કેન્દ્ર બિંદુ છે ત્યાં જે પવનની સ્પીડ છે, દરિયાની અંદર જે મોજાનો કરંટ જોવા મળ્યો છે એ ઓછી થશે
અને એ ઓછી થતાની સાથે જ એ અહીંયા એ 11 તારીખની આસપાસ એ દરિયાની અંદર એ સમાઈ જવાનું છે એ પ્રકારની માહિતી હાલ વિંડી માધ્યમની અંદર જોવા મળી રહી છે. અને આ એ તીવ્રતા મેપની માધ્યમથી અલગ અલગ તીવ્રતા જોઈએ, જેમાં સૌથી મધ્યનો ભાગ જે આ રેડ સર્કલ બતાવવામાં આવ્યો છે ઓરેન્જ કલરનો છે, ત્યારબાદ એ અલગ અલગ કલરના યલો છે, સ્કાય બ્લુ કલર છે, બ્લુ કલર આપવામાં આવ્યો છે. આ એ તીવ્રતા છે લગભગ એ અહીંથી લઈને આ તીવ્રતા જો માપવામાં આવે આટલી તો લગભગ એ 80 કિલોમીટરની આસપાસનો એ વિસ્તાર છે કે જ્યાં 80 કિલોમીટરની વચ્ચેનું કેન્દ્ર બિંદુ જે છે ત્યાં અતિ ભારે પવન અને વંટોળ સાથે દરિયાની અંદર ભારે કરંટ જોવા મળે તે પ્રકારની પરિસ્થિતિ છે. આપણે જણાવી દઈએ કુલ દુનિયાભરની અંદર અત્યારે હાલની પરિસ્થિતિ પ્રમાણે 4 જેટલા વાવાઝોડાઓ સક્રિય છે, દરિયાની અંદર સક્રિય છે. તમામે વાવાઝોડાની પરિસ્થિતિ આપ જુઓ અહીંયા દેખાઈ રહી છે, જેમાં શક્તિ વાવાઝોડું છે જેની ઇફેક્ટ અને જેની અસર એ ભારત એટલે કે ઇન્ડિયાની અંદર છે, જેના કારણે અહીંયા લખવામાં પણ આવ્યું છે. આઈએમડી ઇન્ડિયાની આ વેબસાઇટના આધારિત આ આખો મેપ જે છે તે વિન્ડી મોડલના માધ્યમથી અંદર દેખાઈ રહી છે. આ અસર જોવા મળી રહી છે અને આ જ અસરના કારણે જામનગર, વેરાવળના એ જે બંદરો છે, દરિયાકાંઠાના જે વિસ્તારો છે ત્યાં વરસાદની શક્યતાઓ છે. હવે વરસાદની શક્યતા વાત કરીએ, મેપને ચેન્જ કરીએ, રેન અને થંડરસ્ટ્રોમની અંદર જઈએ કે જ્યાં તમને એ આગામી 3 દિવસ કયા પ્રકારની પરિસ્થિતિ દરિયાકાંઠાની અંદર જો દરિયાઈ કાંઠા વિસ્તારની અંદર આ એ અત્યારે વાવાઝોડું અહીંયા સક્રિય છે, જે પહેલાં જ આ મેપની અંદર આપણે બતાવ્યું હતું. અહીંની પરિસ્થિતિ આપ જુઓ, અહીંયા વિન્ડની સ્પીડ એ બતાવવામાં આવી રહી છે, અહીંની પરિસ્થિતિ છે હાલની. હવે આ જ પરિસ્થિતિના કારણે જે પવનો આવી રહ્યા છે, વાવાઝોડા તરફ જે પવનો ખેંચાઈ રહ્યા છે, એ પવનો સીધા દરિયાની અંદરથી ગુજરાતના દરિયાકાંઠા દ્વારકાથી લઈને દીવ સુધીના ભાગની અંદર એ પવનો જઈ રહ્યા છે આપ જુઓ, જેની અસર એ વરસાદની અંદર પ્રવર્તમાન થાય એટલે કે વરસાદી ઝાપટા પડે તેવી આગાહી કરવામાં આવી છે. અતિ ભારે વરસાદ પડે એ પ્રકારની કોઈ જ આગાહી નહીં હતી, એટલે કે દરિયાકાંઠાના વિસ્તારના લોકોને કોઈ ડરવાની જરૂર નથી, પરંતુ પવનની ગતિ એ થોડી વધારે રહે તે પ્રકારની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે, ને જેના કારણે દરિયાની અંદર કરંટ પણ જોવા મળશે. એટલે આગામી 5 દિવસ દરિયો ન ખેડવા માટેની સૂચના આપવામાં આવી છે. આ વરસાદનું એ મોડલ દેખાઈ રહ્યું છે, જુઓ જે પ્રમાણે ત્યાં એ વાવાઝોડાનું નિર્માણ થઈ રહ્યું છે એ જ વસ્તુ રેન એન્ડ થંડરસ્ટ્રોમની અંદર કયા પ્રકારની આગાહી દેખાઈ રહી છે તો એકદમ રેડ સર્કલ છે. રેડ સર્કલની ત્યારબાદ યલો, ગ્રીન અને બ્લુ એ વાદળછાયું વાતાવરણ એ પ્રકારની પરિસ્થિતિ છે. અને આ જ એના અસરના કારણે સૌરાષ્ટ્રના જો દરિયાકાંઠાના જે પંથકો છે ત્યાં એ વાદળછાયું વાતાવરણ કેટલાક વિસ્તારમાં રહીને વરસાદ પડી શકે તેવી સ્થિતિનું નિર્માણ થઈ રહ્યું છે. એટલે કે આગામી 2-4 દિવસે સૌરાષ્ટ્રના પંથકમાં દરિયાકાંઠા વિસ્તારની અંદર હળવાથી મધ્યમ વરસાદ રહે અને વાવાઝોડાની નહિવત અસર ગુજરાત તરફ રહેવાની છે. દરિયાકાંઠે વિસ્તારના લોકોને ખાલી સંભવિત એ વાવાઝોડા વરસાદ પડી શકે છે. માછીમારોને દરિયો ન ખેડવા માટેની સૂચનાઓ આપી છે અને દરિયાકાંઠે 3 નંબરના સિગ્નલો પણ લગાવી દેવામાં આવ્યા છે.